નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 12 આપણું ચાલી રહ્યું છે વાતાવરણની સજીવો પર અસરો. ચેપ્ટર ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. આખા ચેપ્ટરમાં શું કહેવા માંગે છે, શું દર્શાવવા માંગે છે, તમામ વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે. વાતાવરણનું નિર્માણ, વાતાવરણ શું છે અને ખાસ કરીને વાતાવરણમાં કયા વાયુઓ એક્ઝિસ્ટ કરે છે અને કયા વાયુઓ મહત્વના છે, એ તમામ વસ્તુ કેટલા પ્રમાણમાં છે, એ તમામ વસ્તુ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. વાતાવરણની સ્તરરચનામાં મેં તમને સમજાવેલી હતી 4 સ્તરરચના વિશે, 4 લેયર્સ વિશે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે ભાઈ કેવી રીતે ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણ. તો એ વસ્તુ પણ આપણે ડિટેલમાં જોયું તો એક આવરણ છે એની શું વિશેષતા હોઈ શકે એ પણ આપણે જોયું હતું. ત્યારબાદ હવામાન અને આબોહવા વચ્ચેનો ડિફરન્સ શું છે એ પણ મેં તમને સમજાવવાની કોશિશ કરેલી હતી, અને હવામાન અને આબોહવા બંને વસ્તુ શું છે એ પણ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ જે તાપમાન છે અને તાપમાનમાં પણ ખાસ કરીને સૂર્યઘાત, બરાબર છે, ઇન્સોલેશન, તો આ વસ્તુ શું છે એ પણ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ જે વાતાવરણનું દબાણ છે, હાઈ પ્રેશર, લો પ્રેશર, ઉચ્ચ દાબ, નિમ્ન દાબ, આ બધી જ વસ્તુઓ જે છે એ પાછળના વિડીયોઝમાં આપણે જોઈ ગયા છે. અને પછી જે છે એ પવનો શું છે, ખાસ કરીને પવનો સૌથી પહેલાં તો એની બેસિક ડેફિનેશન શું છે અને ખાસ કરીને પવનોના પ્રકાર શું હોઈ શકે. તો કાયમી પવનો, મોસમી પવનો, દૈનિક અથવા સ્થાનિક પવનો અને પાછા એના પણ સબટાઇપ્સ, એ બધી વસ્તુઓ આપણે ખાસ કરીને જોઈ ગયા હતા. પછી ભેજ એટલે શું અને ખાસ કરીને આબોહવા અને માનવ જીવન વચ્ચેનો રિલેશનશિપ શું છે એ પણ જોઈ ગયા હતા. ગઈકાલના વિડીયોમાં મેં તમને એ પણ સમજાવેલું હતું કે ભાઈ કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, તો આની જેને કહી શકાય કે બેકગ્રાઉન્ડ શું છે આ ટોપિકને પાછળનું, એ પણ મેં તમને સારી રીતે સમજાવેલું હતું કે કઈ રીતે એની શું શું ક્વોલિટીઝ હોય, કયા રિજનમાં, કયા ક્ષેત્રમાં, પૃથ્વી ઉપર કયા ક્ષેત્રમાં ખાસ કરીને કેવા પ્રકારની વનસ્પતિ ઉગે અને એ ઉગવા પાછળનું રીઝન શું છે. અને જો એવા પ્રકારની વનસ્પતિ ઉગે છે તો ત્યાં પછી એવા પ્રકારની પ્રાણી સૃષ્ટિ હોય. ખાસ કરીને તમે જુઓ કે મેં તમને કીધેલું હતું કે આ બધી જ વસ્તુ જનરલી લેન્ડસ્કેપ ઉપર ડિપેન્ડ કરતી હોય છે, અથવા તો તમે જેને કહી શકો કે ભૂમિ સ્વરૂપો ઉપર, લેન્ડફોર્મ્સ ઉપર જે છે એના ઉપર આ બધી વસ્તુઓ ડિપેન્ડ કરતી હોય છે. તો કેમ કે કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, તો આ આધારિત આપણે જંગલ, ઘાસના મેદાન અને કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા, એ વસ્તુ આપણે ગઈકાલના વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આજે આપણે શું જોવાનું છે તો કે ભાઈ જંગલોના પ્રકાર, ખાસ કરીને જે બેસિક કોન્સેપ્ટ છે એ મેં તમને પાછળના વિડીયોઝમાં સમજાવી દીધેલો છે. એક વસ્તુ જે છે એ ધોરણ 6 માં પણ આપણે સમજી ગયા છે અને પાછળના વિડીયોઝમાં પણ મેં તમને સમજાવી દીધેલું છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે બુકમાં શું કહેવા માંગે છે, અને ખાસ કરીને કોઈ પણ નવી વસ્તુ હશે કે જે સમજવાની વાત આવતી હશે તો એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો જંગલોના પ્રકારની જો આપણે વાત કરીએ તો જનરલી મેજોરિટી આપણે 5 પ્રકારમાં જે છે એ આ પ્રકાર આપણે પાડી શકીએ છીએ. સૌથી પહેલાં તો જો આ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોની વાત કરવામાં આવેલી છે, એટલે ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં આ જંગલો જે છે જોવા મળતા હોય છે. જો તમને ભૂગોળનું બેસિક્સ નથી ખબર, બરાબર છે, જિયોગ્રાફીનો કોન્સેપ્ટ જે છે એ તમારો ક્લિયર નથી, તો તમને ખબર જ નહીં પડે, કેમ કે સ્ટાન્ડર્ડ 6માં આપણે ઓલરેડી બધી વસ્તુઓ કવર અપ કરી ચૂક્યા છે. સૌથી પહેલાં તો આ પૃથ્વી છે. પૃથ્વીની અંદર ઉષ્ણકટિબંધનો એરિયા કોને કહેવાય તો કે ભાઈ આ 0 ડિગ્રી જેને કહી શકાય કે ઇક્વેટર, શું કહેશો તમે, ઇક્વેટર પર કહી શકો, અથવા તો એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, વિષુવવૃત્ત, બરાબર છે. તો આ જે વિષુવવૃત્ત વાળો જે એરિયા છે, ખાસ કરીને વિષુવવૃત્તથી ઉપર તમે જાઓ એટલે કર્કવૃત્ત આવે, અને જો વિષુવવૃત્તથી નીચે તમે જાઓ તો મકરવૃત્ત આવે, બરાબર છે. હવે આ જે છે એ કેટલા અક્ષાંશમાં આવે છે એ વસ્તુ પણ આપણે જોઈ ગયા છે, 23.5 ડિગ્રી, બરાબર છે. 23.5 ડિગ્રી ઉપર અને 23.5 ડિગ્રી નીચે, એટલે કે સાઉથમાં, અને અહીંયા જે છે એ નોર્થ, બરાબર છે, એવું આપણે કહી શકો. આ 0 ડિગ્રી છે. આ પૃથ્વીની વાત કરવામાં આવેલી છે, બરાબર છે. તો પૃથ્વીથી તમે આટલું જે ક્ષેત્ર છે આખું, બરાબર છે, જસ્ટ અ મિનિટ વેઇટ, ઓકે, આટલો જે આખો એરિયા છે આને આપણે ઉષ્ણકટિબંધીય એરિયા કહેતા હોઈએ છીએ. શું કામ ઉષ્ણકટિબંધીય એરિયા કહેતા હોઈએ છીએ તો કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આ જે આખું રીજન છે ત્યાં સૂર્યના કિરણો જે છે એ જનરલી વધારે પડતા એના પોતાના મતલબ ઇફેક્ટ નાખતા હોય છે. એનું રીઝન છે કેમ કે સૂર્ય જે છે એની ગતિ, ખાસ કરીને સૂર્યની ગતિ એ વિષુવવૃત્તથી લઈ અને ઉપર કર્કવૃત્ત અને ત્યારબાદ નીચે મકરવૃત્ત, બરાબર છે, આ રીતે કંઈક સૂર્યની ગતિ હોય છે, બરાબર છે. ક્યાંથી હોય છે? 0 ડિગ્રી, આપણે માનીને ચાલીએ 0 ડિગ્રીથી, એટલે કે વિષુવવૃત્તથી એ ઉપર જશે, ઉપરથી પાછું નીચે જશે, પાછું ઉપર જશે, પાછું નીચે આવશે. તો કહેવાનો મારો મતલબ એ છે કે ઉષ્ણકટિબંધીય વાળું જે ક્ષેત્ર છે ત્યાં આગળ જે છે એ સૂર્યના કિરણો લગભગ જે છે એ સીધા પડતા હોય છે. ક્યારેક કર્કવૃત્ત ઉપર એકદમ સીધા પડતા હોય છે, ક્યારેક મકરવૃત્ત ઉપર એકદમ સીધા પડતા હોય છે, મતલબ 6 મહિનાનો ટાઈમ પિરિયડ હોય છે. આ બધી વસ્તુઓ ક્લાઇમેટવાળા ચેપ્ટરમાં આપણે ઓલરેડી 6ઠ્ઠા ધોરણમાં જોઈ ગયા છે, અને તે ઉપરાંત આગળ પણ આપણે ડિટેલમાં આ જ વસ્તુ પાછી સ્ટડી કરવાની છે, બરાબર છે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી, પણ અત્યારે જેટલું સમજાવું છું એટલું સમજવાની કોશિશ કરો. તો આ જે આખું રીજન છે, આ જે આખું ક્ષેત્ર છે, આ જે આખો એરિયા છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે. અને ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો અને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, એટલે ઉષ્ણકટિબંધમાં જે ઉગતી વનસ્પતિ છે એના આપણે મેજોરિટી આપણે કહી શકીએ કે 2 પ્રકાર પાડી શકીએ. એક તો બારેમાસ લીલા જંગલો અને બીજા ખરાવ જંગલો. તો જો બારેમાસ લીલા જંગલોની આપણે વાત કરીએ તો એ તો આપણને બધાને આઈડિયા હોઈ શકે, બરાબર છે.
કે સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે. અને બીજા નંબરમાં વસ્તુ શું છે કે આ જે આખો રીજન છે, આ જે આખું ક્ષેત્ર છે, એમાં જે ખંડ છે એ ખંડમાં ઉપર વરસાદ પણ વધારે માત્રામાં આવશે. એનું રીઝન શું છે? કેમ કે ભાઈ સૂર્યપ્રકાશ વધારે છે અને જ્યાં સૂર્યપ્રકાશ વધારે હોય ત્યાં બાષ્પીભવનની ક્રિયા પણ જે છે એ વધારે થવાની છે. બાષ્પીભવનની ક્રિયા વધારે થશે તો વાદળો બંધાશે અને વાદળો ખાસ કરીને પર્વતને એવા બધા વિસ્તારમાં હશે, બરાબર છે, એટલે વાદળો એના દ્વારા અથડાશે, મતલબ પવનો દ્વારા અથડાશે અને એ રીતે વરસાદ પડતો હોય છે. આપણે જો ભારતની વાત કરીએ તો આપણને આઈડિયા છે કે ભારતનું સ્થાન ક્યાંક આપણે અહીંયા માનીને ચાલીએ. ઓકે, અહીંયા ક્યાંક આપણે ભારતનું સ્થાન આપણે માનીને ચાલીએ, બરાબર છે, આ ભારતનું સ્થાન છે. તો નૈઋત્યમાંથી વાતા પવનો જે છે એ અહીંયા કેરળવાળો જે રીજન છે ત્યાં આગળ સીધા જે છે એ વરસાદ આપે છે. તો તમે જુઓ કે કેરળ ને એ બધું જે એરિયા છે ત્યાં આગળ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો, એટલે કે ખાસ કરીને નિત્ય લીલાના જંગલો કહી શકો, એવરગ્રીન ફોરેસ્ટ કહી શકો, ડેન્સ ફોરેસ્ટ કહી શકો, સઘનતાવાળા જંગલો, બરાબર છે. તે ઉપરાંત અંદમાન નિકોબાર તમે જોઈ લો તો ત્યાં પણ આપણને આવા જ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો આપણને જોવા મળશે. તો આ બધી વસ્તુઓ જે છે એ ખાસ કરીને જિયોગ્રાફીનો બેસિક કોન્સેપ્ટ જો તમારો ક્લિયર હશે તો તમે ઇઝીલી આ બધી વસ્તુને કોરિલેટ કરી શકશો. એટલે આ ગોખવાની કોઈ જરૂર નહીં પડે કે માની લો તમારી સામે MCQ આવ્યો અને એમાં માની લો તમારી પાસે 4 ઓપ્શન છે તો તમારે ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે. તમે જો આ રીતે બેસિકથી સમજેલા હશો તો તમે ઇઝીલી કોઈ પણ તમારી સામે ક્ષેત્ર આપેલું હશે એને તમે ફાઇન્ડ આઉટ કરી શકશો, એલિમિનેટ કરીને પણ. ઓકે, તો હવે અહીંયા જે છે એ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો વિશે મેં તમને માહિતી આપી દીધી. હવે વાત હવે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. તો જો ખરાવ જંગલો છે એને એકચ્યુઅલી આપણે પાનખર જંગલો પણ કહેતા હોઈએ છીએ. શું કામ પાનખર જંગલો? કેમ કે ખાસ કરીને આ બધું એના વરસાદ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. એના પાંદડા જે છે એને ખેરવી નાખે છે, એટલા માટે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કહેવામાં આવે છે. હવે આવા જે જંગલો છે એ એવા વિસ્તારમાં હોય છે, જનરલી મેજોરિટી મોટે ભાગે, કે ભાઈ આવા વિસ્તારોમાં જે વનસ્પતિ ઉગે છે ને ત્યાં જેવો વરસાદ હોય, બરાબર છે, એના કરતાં ઓછા પ્રમાણમાં જે છે એ અહીંયા વરસાદ આપણને જોવા મળશે. અને આબોહવા એની કેવી હશે? તો કે ભાઈ ગરમ હશે વધારે પડતી, બરાબર છે. કમ્પેરિઝન કરવાની છે, મતલબ આ જે વસ્તુ છે આ બંનેની કમ્પેરિઝન કરવાની છે. મતલબ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એની કમ્પેરિઝન આપણે ઉષ્ણકટિબંધીય બારમાસ લીલા જંગલો સાથે કરવાની છે. તો ક્ષેત્ર જે છે એ તો એ જ રહેવાનું છે ઉષ્ણકટિબંધ. પણ ઉષ્ણકટિબંધમાં પણ મેં તમને કીધું કે ભાઈ અલગ અલગ ઝોન પડતા હોય ને, કેમ કે આખું ઉષ્ણકટિબંધ જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે એક જ ક્લાઇમેટવાળું નથી, બરાબર છે. એમાં પણ અલગ અલગ ક્લાઇમેટિક રિજન્સ આવતા હોય છે. તો અહીંયા પણ એ જ કહેવાની કોશિશ કરેલી છે કે ભાઈ એવા જંગલો છે પાનખર જંગલો. હવે બીજું એ કે પાનખર શું કામ? કેમ કે વૃક્ષો જે છે એ એવી રીતે પોતાની જાતને ગ્રો અપ કરતા હોય છે. મનુષ્ય પણ આપણને આઈડિયા છે કે માની લ્યો કે કોઈ પણ જગ્યાએ આપણે ગયા અને તે પાણીની વ્યવસ્થા એટલી બધી નથી તો આપણે શું કરશું? બોટલમાં આપણી પાસે જેટલું પણ પાણી હશે એને બચાવીને રાખશું અને બીજા નંબરમાં આપણે ડિહાઇડ્રેશન ન થાય એવી કંઈક ને કંઈક કોશિશ કરતા રહીશું, બરાબર છે. એ મેં તમને ગઈકાલે પણ એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ ઉનાળામાં આપણે શું કરતા હોઈએ છીએ તો કે ભાઈ ફેસ ઉપર જેને કહી શકાય રૂમાલ બાંધતા હોઈએ છીએ અથવા કપડું ઢાંકતા હોઈએ છીએ, તો એ બધી વસ્તુ કરતા હોય છે. તો સેમ વૃક્ષો પણ એવું જ કરશે કે ભાઈ એને આઈડિયા છે કે ભાઈ આટલો જ રેનફોલ જે છે એ આ એરિયામાં થાય છે તો અમારા ગ્રોપ માટે, અમારા સર્વાઈવ માટે જે છે એ બધા પાંદડાઓ ખરવા જે છે ખૂબ જરૂરી છે. એટલે અમુક જે ટાઈમ પીરિયડ હશે એમાં એ શું કરશે? પાનખર ઋતુમાં એ પોતાના પાંદડા જે છે એ ખેરવી નાખશે. એનું રીઝન છે કે કન્ડેન્સેશનથી બચવા માટે, એટલે કે ખાસ કરીને ઘણી બાષ્પીભવનની જે ક્રિયા છે એનાથી બચવા માટે થઈને એ પોતાના પાંદડા જે છે ખેરવી નાખશે. બાષ્પીભવનમાં શું થતું હોય છે તો કે ભાઈ વૃક્ષોના સપોઝ કે આ પાંદડા છે, ઓકે, પાંદડા છે, સમજી લો જો આ પાંદડું છે કોઈ પણ એક વૃક્ષનું, બરાબર છે. હવે આમાં જે છે એ નાના નાના ડોટ્સ હોય. પાંદડાને જો તમે માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો નાના આવા તમને ડોટ્સ જોવા મળે છે. આ ડોટ્સ શેના બનેલા હોય છે? એકચ્યુઅલી આ ડોટ્સ છે ને એમાંથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા ભેજ જે છે એ વાતાવરણમાં છૂટો પડતો હોય છે. એટલે કે ખાસ કરીને વાતાવરણમાં ભેજ જે છે એ પાંદડા દ્વારા છૂટો પડતો હોય છે. હવે આ વૃક્ષમાં થતી એક કુદરતી ક્રિયા છે. આમાં વૃક્ષનો કોઈ કંટ્રોલ નથી. પણ હા, વૃક્ષનો કંટ્રોલ ત્યાં આવશે કે જ્યારે એને ખબર પડશે કે ભાઈ રેનફોલ ઓછો છે અમારા વિસ્તારમાં, તો ત્યારે એ પોતાના પાંદડા જે છે એ ખેરવી નાખે છે, એની પ્રકૃતિ જે છે એ બદલી નાખે છે. એટલે ખાસ કરીને પાંદડું જ નહીં રહે, બરાબર છે, તો ઘનીભવનની ક્રિયા જ નથી થવાની, બાષ્પીભવનની ક્રિયા જ નથી થવાની, એટલે ભેજ મુક્ત થવાની કોઈ ક્રિયા જ નથી થવાની. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો એટલે કે પાનખર જંગલો એટલા માટે એને પાનખર જંગલો કહે છે. જ્યારે ઉષ્ણકટિબંધીય બારેમાસ નિત્ય લીલાના જે જંગલો છે એમાં આ કોઈ પણ વસ્તુ જે છે પાંદડા ખરવા એ બધી વસ્તુઓ ત્યાં પોસિબલ નથી. એનું રીઝન છે કે આ એવા જંગલો છે, ખૂબ જ ડેન્સ ફોરેસ્ટ છે, ખૂબ જ ઘનતાવાળા ફોરેસ્ટ છે, જંગલો છે કે એમાં પાંદડા જે છે એ બારેમાસ નિત્ય લીલા જ રહે છે. એટલે નિત્ય લીલાના જંગલો આપણે એને કહેતા હોઈએ છીએ, એવરગ્રીન ફોરેસ્ટ કહેતા હોઈએ છીએ. અને એમાં ખાસ કરીને બારેમાસ લીલા જંગલો જે છે એમાં ખાસ કરીને એટલી બધી સઘનતા હોય કે તમે એની જે જમીન છે, મૃદા છે, માટી છે, ત્યાં સુધી સૂર્યપ્રકાશ પણ પહોંચતો નથી. હવે આના એક્ઝામ્પલમાં આપણે કહીએ તો ભાઈ એમેઝોનનું જે જંગલ, બરાબર છે, બ્રાઝિલમાં આવેલું છે એમેઝોનનું જંગલ, ખાસ કરીને એ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો છે. અને
બાકી જે ડેસિડિયસ ફોરેસ્ટ છે એ તો તમને વિશ્વમાં ક્યાંક જોવા મળતા હોય છે, બરાબર છે. હવે જો આપણે વાંચીએ કે ભાઈ આ જંગલોને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહે છે. વરસાદી જંગલો એટલા માટે કેમ કે આપણને આઈડિયા છે કે બ્રાઝિલમાં જે એમેઝોનનું ફોરેસ્ટ છે ત્યાં લગભગ 12 માસ તમને સારી એવી માત્રામાં વરસાદ તમને ત્યાં જોવા મળતો હોય છે. આ ઘટાદાર જંગલો વિષુવવૃત્ત અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે. વિષુવવૃત્ત એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું એમ કે ભાઈ 0 ડિગ્રી ઇક્વેટર છે એ વિષુવવૃત્ત તમારું લઈ લેવાનું. બ્રાઝિલમાં જે એમેઝોન ફોરેસ્ટ છે તમે એટલાસમાં પણ જોઈ શકો છો, ગૂગલ પણ કરી શકો છો, એ લગભગ વિષુવવૃત્તની ઉપર જ છે. એટલા માટે એ 12 માસ નિત્ય લીલાના જંગલો છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો છે એ વિષુવવૃત્ત ઉપર ન હોઈ શકે, બરાબર છે. એ વિષુવવૃત્તથી કાં તો ઉપર હોઈ શકે કાં તો નીચે હોઈ શકે, પણ વિષુવવૃત્ત ઉપર ના હોઈ શકે. હા, ઉષ્ણકટિબંધ ઉપર હોઈ શકે, એટલા માટે એને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો કહેવામાં આવેલા છે. તો હવે આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદના કારણે ભેજવાળી હોય છે. મેં તમને કીધું એમ કે આખું વર્ષ ત્યાં ભેજ હોય છે, બરાબર છે. આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકસાથે ન ખરતા હોય તે 12 માસ લીલા રહેતા હોય તેને 12 માસ લીલા જંગલો કહે છે. આ જંગલમાં રોઝવુડ, અબનુસ, મહોગની વગેરે જોવા મળતા હોય છે. આ તમારે ફેક્ટ છે એ યાદ રાખી લેવાનું છે, રોઝવુડ, અબનુસ, મહોગની, બરાબર છે. ભારતમાં અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં આ પ્રકારના જંગલો મેજોરિટી માત્રામાં જોવા મળતા હોય છે. કેમ કે આપણને આઈડિયા છે કે ભાઈ અંદમાન નિકોબાર જે છે એ પણ લગભગ વિષુવવૃત્ત ઉપર તો ના કહી શકે, પણ હા વિષુવવૃત્તની આસપાસનો એરિયા જે છે ત્યાં આવેલા છે. અને બીજું એ કે દરિયાની વચોવટ ટાપુ આવેલો છે એટલે ત્યાં એમ પણ ભેજ જે છે એ ઇઝીલી ત્યાં એને મળી રહેવાનો છે. બીજું એ કે અને હા અંદમાન નિકોબારમાં ભરતીના જંગલો જે છે એ પણ આપણને જોવા મળે છે, એટલે એ વસ્તુમાં પણ કન્ફ્યુઝ નથી થવાનું. ભરતીના જંગલો એટલે ખાસ કરીને મેંગ્રુવ ફોરેસ્ટ, હમણાં આપણે આગળ આવે જ છે, બરાબર છે. આગળ જ્યારે મેંગ્રુવ ફોરેસ્ટ વિશે આવશે ત્યારે હું તમને સમજાવું છું. મેંગ્રુવ ફોરેસ્ટ પણ અંદમાન નિકોબારમાં સારી એવી માત્રામાં જોવા મળતા હોય છે. હવે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોની જો આપણે વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો અને પાનખર જંગલો કહે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. કમ્પેરિઝન કરવાની છે આની સાથે. ઓછી એટલે એટલી બધી પણ ઓછી નહીં કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ, પણ આપણે કમ્પેરિઝન કરીએ આની સાથે તો એના પ્રમાણમાં ઓછી હોય છે. ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પડે છે. એનું રીઝન મેં તમને હમણાં જ સમજાવ્યું. પાનખર કે ખરાવ જંગલો એટલા માટે આને ઓળખાય છે. આ જંગલમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ જેવી કે શાક, સાલ, લીમડો, સીસમ વગેરે થાય છે. આ જંગલો ભારતના ઉચ્ચ પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના મોટા ભાગમાં આ પ્રકારની વનસ્પતિઓ આપણને જોવા મળતી હોય છે. આ જંગલોમાં કયા કયા પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે તો કે ભાઈ વાઘ જોવા મળે છે, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરા, માકડા, આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. આ પ્રદેશમાં મોર, બાજ, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. તમારા માટે એક પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતમાં આવેલું જે ગીર ફોરેસ્ટ છે, જૂનાગઢમાં આવેલું જે ગીર ફોરેસ્ટ છે, તો આ ગીર જંગલ જે છે એ મતલબ કયા પ્રકારના જંગલોમાં એનો સમાવેશ થાય છે એ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે, કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં મેન્શન નથી કરેલું અને આ ક્વેશ્ચન જે છે એ પણ ખૂબ મહત્વનો છે. એટલે તમે હવે મને જાણીને કહેજો કે ગીર ફોરેસ્ટ, ગીર જંગલ જે છે કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે એ કયા પ્રકારની વનસ્પતિમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. શું નિત્ય લીલાના 12 માસના જે જંગલો છે એવરગ્રીન ફોરેસ્ટ એમાં એનો સમાવેશ થઈ શકે, અથવા તો એનો સમાવેશ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં થઈ શકે, એ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ત્રીજો જે પ્રકાર આવે છે સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો અને સમશીતોષ્ણ ખરાવ જંગલો. આ અગેન આ જ વસ્તુ કોન્સેપ્ટ જે છે આવીને ઊભો રહેશે, કેમ કે અહીંયા મેં તમને કીધું હતું કર્કવૃત્ત અને મકરવૃત્ત સુધીનો એરિયા જે છે એ ઉષ્ણકટિબંધનો એરિયા છે. તો કર્કવૃત્તથી લઈને આટલો જે એરિયા છે નીચે પણ અને ઉપર પણ આ સાઉથ કહેવાય છે અને નોર્થ કહેવાય છે, બરાબર છે. આ એરિયા સમશીતોષ્ણ એરિયા કહેવાય છે, સમશીતોષ્ણ. આપણે આ વસ્તુ ક્લાઇમેટવાળા લેક્ચરમાં 6ઠા ધોરણમાં આપણે બધી વસ્તુ સમજી ગયા છે, ક્લાઇમેટિક ઝોન્સ અલગ અલગ, બરાબર છે. તો અહીંયા ઉગતી જે વનસ્પતિ છે એમાં પણ 2 પ્રકાર પડતા હોય છે, 12 માસ લીલા જંગલો સમશીતોષ્ણના અને સમશીતોષ્ણના પણ ખરાવ જંગલો. હવે આ પ્રદેશનું ટેમ્પરેચર જે છે એ સમ અને વરસાદ જે છે એ વધારે માત્રામાં પડતો હોય છે, એટલે આને 12 માસ લીલા જંગલો ત્યાં ઉગતા હોય છે. આ પ્રદેશમાં 12 માસ લીલા જંગલો જોવા મળે છે. આ જંગલો દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં તેમજ ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં આ જંગલો જોવા મળે છે. જો ભારતના ઉત્તર પૂર્વ એટલે પૂર્વોત્તર ભારતમાં ખાસ કરીને જે નોર્થ ઇસ્ટ રિજન છે કે ભાઈ જે 7 સિસ્ટરના નામથી પણ જે સ્ટેટ્સ ઓળખાય છે ત્યાં આગળ તમને સમશીતોષ્ણ 12 માસ લીલા જંગલો જોવા મળે છે. એટલે ખાસ કરીને કેમ કે એનું રીઝન છે કે ઉષ્ણકટિબંધમાં એનો સમાવેશ થતો નથી. સમશીતોષ્ણ પ્રદેશમાં પણ એવી કન્ડિશન બનતી હોય છે કે ત્યાં 12 માસ વરસાદ જે છે એ પડતો હોય છે. આપણે જો તમે આસામની વાત કરું, આસામ અને મેઘાલય, ખાસ કરીને મેઘાલયની જો વાત કરું, વિશ્વમાં સૌથી વધારે પડતો વરસાદ જે છે એ મેઘાલયમાં થાય છે, ગારો હિલ્સમાં, બરાબર છે. એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાની છે. લોકેશન તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તમારી પાસે એટલાસ હોઈ શકે, તમારી પાસે ગૂગલ મેપ હોઈ શકે, બ્રાઉઝ કરી શકો છો, બરાબર છે. એના દ્વારા તમે લોકેશન જે છે એ પણ તમે જોઈ શકો છો. આ જંગલમાં વાંસ એટલે કે ખાસ કરીને બાંબુ, ચીડ, નીલગિરી જેવી મુખ્ય વનસ્પતિઓ થાય છે. આ જંગલોમાં હાથી, એકશિંગી ગેંડો વગેરે પ્રાણીઓ જોવા મળતા હોય છે.
નેક્સ્ટ જે વાત આવે છે સમશીતોષ્ણ ખરાવ જંગલો, મેં તમને કીધું એમ અગેન આ જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશમાં જોવા મળે છે. આ જંગલો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂઝીલેન્ડ, ચીલી અને પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં પણ આ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં ઓક, મેપલ જેવા મુખ્ય વનસ્પતિઓ જોવા મળે છે. આ જંગલોમાં હરણ, શિયાળ, વરુ જેવા પ્રાણીઓ પણ આપણને જોવા મળે છે. હવે બીજું એક કે ભાઈ ભૂમધ્ય સાગરના જંગલો શું છે. આ 4 ટાઈપ તો તમને ઇઝીલી સમજમાં આવી ગયું હશે. ભૂમધ્ય સાગરના જંગલો, તો કે ભાઈ આ જંગલો સૌથી પહેલાં તો લોકેટ કરો મેડિટેરિયન સી જે છે તમારે એટલાસમાં ફાઇન્ડ આઉટ કરો મેડિટેરિયન સી અથવા તો ભૂમધ્ય સાગર જે છે એ ક્યાં આવેલો છે. ઓકે, કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. ખાસ કરીને તમારે એટલાસ જિયોગ્રાફી જ્યારે પણ આપણે કરતા હોય ત્યારે એટલાસ જે છે એ ઓપન રાખવાનો, અથવા ગૂગલ તમે જો લેપટોપ હોય તો એમાં બ્રાઉઝ તમે કરી શકો છો. તો ભૂમધ્ય સાગર અને એની આસપાસના દેશો જે છે તમારે ખાસ કરીને ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ભૂમધ્ય સાગર નજીકના પ્રદેશમાં જે છે આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે, જે મોટાભાગનો યુરોપ, આફ્રિકા અને એશિયા ખંડમાં જોવા મળે છે. આ પ્રદેશની આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક, શિયાળામાં ખૂબ જ ઠંડી અને ભેજવાળી હોય છે. આ પ્રદેશમાં ખટાશવાળા ફળોની વનસ્પતિ એટલે કે ખાસ કરીને સંતરા, અંજીર, ઓલિવ એટલે કે જૈતુન, દ્રાક્ષ વગેરે મુખ્ય જોવા મળતા હોય છે. જેટલા પણ સાઇટ્રસવાળા જે ફ્રૂટ્સ છે અને એ જે વસ્તુ છે બરાબર છે, ખટાશવાળી વસ્તુ એ અહીંયા જોવા મળતી હોય છે. એનું રીઝન અહીંયા તમને આપી દીધું છે બરાબર છે. અને ખાસ કરીને ઓલિવ એટલે શું આપણે આઈડિયા હોય તો ઓલિવ ઓઇલ આપણે નાખતા હોઈએ છીએ બરાબર છે, જૈતુનનું તેલ. તો એ જે ઓલિવ નામનું ફ્રૂટ છે એ ખાસ કરીને અહીંયા ઉગતું હોય છે. હવે જે લાસ્ટ આપેલું છે અહીંયા શંકુદ્રુમ જંગલો બરાબર છે. ખાસ કરીને તમે જુઓ કે શીત આબોહવા, કેમ કે નામ ઉપરથી જ છે શંકુદ્રુમ. 6th સ્ટાન્ડર્ડમાં પણ મેં તમને આ બધી વસ્તુ ડિટેલમાં કરાવેલી છે, એટલે અહીંયા થોડીક હું સ્પીડ રાખું છું, પણ તેમ છતાં તમારો કોઈ પણ કોન્સેપ્ટ છૂટવા નથી દેતો. કોન્સેપ્ટ જે છે એ હું તમને ઇઝીલી ક્લિયર કરાવું છું. શંકુદ્રુમના જે જંગલો છે તમે ફોટોગ્રાફમાં પણ જોઈ શકો છો કે ભાઈ શીત આબોહવા, ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશો આશરે અહીંયા પણ આપેલા છે. 50 ડિગ્રી ઉત્તરથી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશનો પ્રદેશ તેમજ ઊંચા પર્વતીય પ્રદેશોમાં આ જંગલો આપણને જોવા મળતી હોય છે. આ જંગલોની વનસ્પતિનો આકાર શંકુ જેવો હોય છે. આ જંગલોમાં ચીડ, દેવદાર, ફર વગેરે મુખ્ય વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓનું લાકડું નરમ અને પોચું હોય છે. તે કાગળ, દિવાસળી અને પેકિંગ માટે વધારે ઉપયોગી છે. આ પ્રદેશમાં વાંદરા, ધ્રુવીય રીંછ, કસ્તુરી મૃગ, યાક વગેરે જે પ્રાણીઓ જે છે એ આપણને જોવા મળતા હોય છે. તો અહીંયા સુધી આ પ્રકારની વનસ્પતિઓ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ખાસ કરીને એક અહીંયા મિસિંગ છે, 6ઠ્ઠા ધોરણમાં એ ટોપિક આપણે કવર થઈ ગયો છે, મેંગ્રુવ ફોરેસ્ટો અથવા તો જેને કહી શકાય કે ભરતીના જંગલો બરાબર છે. ભરતીના વનો, ભરતીના જંગલો એ અહીં નથી આપેલું એટલે અહીં કવર નહીં થાય, પણ 6ઠ્ઠા ધોરણમાં આપણે એ વસ્તુ કવર કરી દીધેલી છે બરાબર છે. ઘાસના મેદાનોની જો વાત કરીએ, આ તો વાત થઈ જંગલોની. ઘાસના મેદાનોના પણ અહીં 2 પ્રકાર આપણને આપેલા છે. એક તો ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો અને સમશીતોષ્ણ ઘાસના મેદાનો. હવે આ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણમાં વારે હું તમને નહીં સમજાવું, એનું રીઝન છે કેમ કે પછી લેક્ચર એમાં જ વયો જાય બરાબર છે. લોકેટ તમારે તમારી રીતે કરી લેવાનું કે માની લો કે આ ગ્લોબ છે, પૃથ્વી છે, તો પૃથ્વીમાં 0 ડિગ્રી આ ઇક્વેટર છે એટલે કે વિષુવવૃત્ત છે. તો ત્યાંથી લઈને કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત સુધીનો જેટલો પણ એરિયા છે એ ઉષ્ણકટિબંધીય કહેવાય છે. જે રીતે ઉષ્ણકટિબંધમાં આપણને આઈડિયા છે કે ભાઈ નિત્યલીલાના જંગલો અને પાનખર જંગલો ઉગતા હોય છે, એવી જ રીતે ઘાસના મેદાનો પણ જોવા મળતા હોય છે. તો હવે એનું રીઝન છે, સૌથી પહેલાં તો તમે જુઓ કે આ પ્રદેશની આબોહવા ગરમ છે. અહીં વરસાદ જે છે એ મધ્યમથી ઓછો પડતો હોય છે આવા વિસ્તારોમાં, એટલે ઘાસ જે છે 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે. આફ્રિકામાં આવેલ સવાનાનું જે ઘાસનું મેદાન છે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ પ્રદેશમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ, હરણ આ બધી મુખ્ય પ્રાણીઓ જે છે એ આપણને જોવા મળતા હોય છે. હવે એવી જ રીતે સમશીતોષ્ણ ઘાસના મેદાનો, તો કે ભાઈ સમ આબોહવા ધરાવતા ખંડોના મધ્યમાં આવેલ પ્રદેશમાં ટૂંકું અને પૌષ્ટિક ઘાસ થાય છે. આ પ્રદેશમાં જંગલી ભેંસ, બાયસન, કાળિયાર જેવા પ્રાણીઓ જોવા મળતા હોય છે. ગુજરાતના ભાવનગરમાં ખાસ કરીને વેળાવદર અને કચ્છના બંને વિસ્તારમાં આ પ્રકારનું ઘાસ જે છે થાય છે. નેક્સ્ટ જે આપણને જોવા મળે છે કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા, એ આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ. ખાસ કરીને થોર જે છે એ ખાસ કરીને ઉગતી હોય છે વનસ્પતિ, એકદમ કાંટાળી વનસ્પતિ. એ બધી વસ્તુઓ જે છે એ આ પ્રદેશની જોવા મળતી હોય છે. જો મેજોરિટી તમે જોવા જાઓ તો રણ પ્રદેશ જે હોય બરાબર છે, રણ પ્રદેશમાં આપણને આવા પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હોય છે. આપણે ઇઝીલી લોકેટ કરી શકીએ. આપણે કચ્છમાં ક્યારેક ફરવા ગયા હોય તો કચ્છમાં આપણે રહેતા હોય તો આપણને આઈડિયા છે કે આવા પ્રકારની વનસ્પતિઓ આપણને જનરલી જોવા મળતી હોય છે. અથવા તો સૌરાષ્ટ્રના સૂકા એરિયામાં પણ આવા પ્રકારની વનસ્પતિઓ આપણને જોવા મળતી હોય છે. કેમ કે એનું રીઝન છે કે ભાઈ રણ પ્રદેશની આબોહવા જે છે એ ખૂબ જ ગરમ હોય છે અને શુષ્ક હોય છે, સૂકી હોય છે. આ પ્રદેશમાં વનસ્પતિ ખૂબ જ ઓછી જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે વનસ્પતિ કાંટાળી હોય છે.
આ વનસ્પતિમાં બોરડી, થોર, બાવળ, ખીજડી વગેરે વનસ્પતિ જોવા મળે છે. આ પ્રદેશમાં કેવા પ્રકારના પ્રાણીઓ સૃષ્ટિ જોવા મળે છે? તો કે ભાઈ ઊંટ, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ જે છે એ જોવા મળતા હોય છે. કચ્છના નાના રણમાં જોવા મળતું ઘુડખડ પ્રાણી વિશ્વમાં અજોડ છે. આ ઉપરાંત મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારમાં સુરખા પક્ષીઓ જે છે એ આપણને જોવા મળતા હોય છે. અહીંયા યાયાવર પક્ષીઓ પણ આવે છે. આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળતા હોય છે. આ ઉપરાંત પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવાવાળા પ્રદેશમાં પણ ઝાડી ઝાખરા આપણને જોવા મળતા હોય છે. ટૂંકું ઘાસ પણ જે છે એ ત્યાં થતું હોય છે. કેમ કે મેં તમને કીધું એમ કે એક તો પ્રદેશ જે છે ઠંડો છે અને બીજા નંબરમાં સૂકો છે, ભેજવાળો પ્રદેશ નથી. હિમાલય અને લદ્દાખમાં આવી વનસ્પતિઓ જનરલી જોવા મળતી હોય છે. લદ્દાખ જે છે એ ખાસ કરીને રણ પ્રદેશ છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાંદડા વગેરે પ્રાણીઓ જે છે જોવા મળતા હોય છે. કાશ્મીરમાં પશ્મિની બકરી જે છે એ ખૂબ જ જેને કહી શકાય જોવા મળતી હોય છે. મેં તમને કીધેલું હતું કે ભાઈ ખાસ કરીને જે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશ તમને ઊંચાઈવાળા એરિયામાં પણ જોવા મળશે, બરાબર છે, અને ઉષ્ણકટિબંધીવાળા એરિયામાં પણ જોવા મળશે. મતલબ કે જ્યાં ભેજ ખૂબ જ ઓછો હોય, જ્યાં વરસાદ જે છે એ ખૂબ જ ઓછો હોય, ત્યાં કોઈ પણ પૃથ્વીના કોઈ પણ એરિયામાં ભેજ અને વરસાદ ઓછો હશે ત્યાં રણ પ્રદેશ તમને ઇઝીલી જોવા મળશે. તો લદ્દાખ એક એવો ઠંડો પ્રદેશ છે કે ત્યાં ભેજ બિલકુલ પ્રમાણમાં નથી, એટલા માટે લદ્દાખમાં જે છે એ આપણને રણ પ્રદેશ જે છે જોવા મળતા હોય છે. તો હવે જો લદ્દાખમાં રણ પ્રદેશ જોવા મળતું હોય તો ત્યાં કંઈક ને કંઈક આવા ઘાસના મેદાનો અને ઝાડી ઝાખરા જે છે એ પણ આપણને ઇઝીલી જોવા મળતા હોય છે. તો તે જે છે એ સમશીતોષ્ણમાં એની કેટેગરીમાં આવી જાય છે, ઉષ્ણકટિબંધની કેટેગરીમાં નથી આવતું, બરાબર છે, કેમ કે લદ્દાખ જે છે એ પણ સમશીતોષ્ણ પ્રદેશમાં આપણને જોવા મળતું હોય છે. તો એ વસ્તુ જે છે ખાસ કરીને અહીંયા આપણે સમજવાની હતી અને મેં તમને ખૂબ સારી રીતે સમજાવવાની કોશિશ કરી. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. તો જેટલું બને એટલું આ બધા ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાની કોશિશ કરો. પ્રીવિયસ યર ક્વેશ્ચન જે છે એને પણ આપણે સોલ્વ કરવાની ઇઝીલી કોશિશ કરી શકીએ છીએ. તો આઈ હોપ કે અહીં સુધી તમને ચેપ્ટર એકદમ બધું ક્લિયર હશે. તો જો પસંદ આવે છે વિડીયોઝ તો ખાસ કરીને લાઇક કરવાનું રાખો અને હા પ્લીઝ સબસ્ક્રાઇબ કરી અને મોટિવેશન મને મળે એવું તમે કંઈક કામ કરો, બરાબર છે. એનું રીઝન છે કે સબસ્ક્રાઇબ કરવાનો હમણાં જે રેટ છે એ ખૂબ જ કેટલા ટાઈમથી જોઉં છું ખૂબ જ ડિક્રીઝ થઈ ચૂક્યો છે. લાઇક પણ આવતી નથી, બરાબર છે, વ્યૂઝ પણ આવતા નથી. તો જેટલું બને એટલું શેર પણ કરવાનું રાખો અને કોઈ પણ પ્રકારની ક્વેરી છે, કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે અથવા કોઈ પણ પ્રકારનો ડાઉટ છે, બીજો ત્રીજો કોઈ ઇશ્યુ છે, ઇવન ફીડબેક પણ આપવાનો છે તો ઇઝીલી તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, કમેન્ટ સેક્શન તમારા માટે જ ઓપન છે. અદરવાઇઝ હું કમેન્ટ સેક્શન જે છે એ ક્લોઝ પણ કરી શકું છું, બટ મેં ઓપન રાખ્યું છે. એનું રીઝન છે કે જેથી કરીને તમે કમેન્ટ કરી શકો. તો જેટલું બને એટલું કમેન્ટ કરવાનું રાખો, લાઇક કરવાનું રાખો, શેર કરવાનું રાખો. નેક્સ્ટ આપણે જે ચેપ્ટર છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડન્ટ આખું ચેપ્ટર છે, આપત્તિ વ્યવસ્થાપન. ખૂબ જ જેને કહી શકાય કે ઇઝી ચેપ્ટર છે, એ પણ આપણે સારી રીતે કવરઅપ કરી લેવાની કોશિશ કરશું. જેટલું બને એટલું સ્પીડમાં હું કવર કરાવવાની કોશિશ કરીશ, બરાબર છે. તો બાકીના જેટલા પણ આ તમને એક્સરસાઇઝમાં ક્વેશ્ચન્સ આપેલા છે એને તમે ઇઝીલી જેને કહી શકાય મેન્સના પર્સપેક્ટિવથી સોલ્વ કરવાની કોશિશ કરી શકો, અથવા તો અધરવાઇઝ તમે શું કરી શકો કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ જે છે MCQના, બરાબર છે, એને પણ તમે ઇઝીલી સોલ્વ કરવાની કોશિશ કરી શકો. પણ જેટલું બને એટલું સબસ્ક્રાઇબ જે છે એ કરવાનું રાખો. સબસ્ક્રાઇબ નહીં કરો તો ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જેને કહી શકાય કે મારું ધૈર્ય જે છે, પેશન જે છે એ પણ મારું તૂટી જશે. ઓકે, આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ. તો ખાસ કરીને એટલું જ કહેવાનું રાખું છું કે સબસ્ક્રાઇબનો રેટ જે છે એ થોડો વધવો જોઈએ, શેર કરવાનું રાખતા જાઓ અને ખાસ કરીને લાઇક કરવાનું રાખતા જાઓ. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.